હું નમણાની જેમ બેઠો હો બેહની જેમ કા નીંદવા મને કાકા આમ જો તો કેવડો ચા હજી બાકી છે. તા નીંદતો નથી શું ખેતરમાં હું અલગોઠિયા મારું છું. કેરું નું તારી હું તારી વાહે હતો તારી મોર થઈ ગયો ઈ ન જોતો. પણ તો હું કામ આટલી બધી ઉતાવળ કરે છે? આપણે અહીંયા દાડી આવ્યા છીએ, આપણા ઘરનું ખેતર નથી, નિરાતે કામ કરાય. આમાં શું નિરાતે કામ કરો તો 5 દી અગાઉ વધારે કામ હાલે. એ તો બધી તારી સાચી વાત. એવી હું ઉતાવળ દાડી તો જો દેવાના એટલા શેઠ દેવાના છે, ઉતાવળ કાંઈ ખોટી ન કરાય. સમજ્યા કે તું ચાય વગર નીંદવા માંડીશ તો તને એમ નહીં હાઈ જાય કે 100 રૂપિયા અટકા લઈ લે હાલે. એ 300 જ દેવાના છે. નિરાતે જ કામ કરાય. ઉતાવળ હું કામ કરે છે શેઠ અહીંયા? તો હું અહીંયા શેઠ તો નથી આટલા હું તો બસ આમથી આમ દેખાય તો જરાક ગયા ગયા શેઠ ક્યાં ગયા? ઈ આમ ગયા કઈ ખાવાનું લેવા ગયા. મારી ધ્યાન નથી શેઠ આમ કે નીકળી ગયા હમણાં અત્યારે. ઉતાવળ કરવાની નહીં, ગમે ત્યાં દાડીએ ગયા હોય ને એટલે ઉતાવળ નહીં કરવાની, નિરાતે જ કામ કરવાનું. તો આ ઈ તો તારી સાચી વાત. તો નિરાતે કરી. હવે શેઠ થઈને બેહી ઘડી વાર. હા એમ બીજું શું હોય આમાં? એમ હોય આમાં શું છે, ટાઈમ પાસ કરવાનું હોય, એલા ખાઈ પાડવાની હોય. બસ સમજ્યા? બપોરે ટિફિન ખાઈને ઘડીક આરામ કરીને અને હાંજ પડે ને 6 વાગે એટલે ખંભે ટિફિન નાખીને વેતીને થઈ જાય. પાછું માથે તહેવાર આવે હાઈતમ આઈટમ રક્ષાબંધન કેટલું છે. હા તો પછી હું ભાઈ હું હાઈતમ આઈટમ હું વિચાર્યું? કાંઈ વિચાર્યું નથી. હવે જો દાડી હરખ્યું હાલશે તો ફજા ફારકામ બેસું બરાબર. જુગાર રમવા નહીં જા? જુગાર નથી આપણે રમતા નથી ભાઈ. જુગાર નથી રમતો? અરે પોર તો તને પોલીસ વાળા એમાંથી પકડ્યો તો. ક્યાંથી? અહીંયા ક્યાંક બાવરિયામાંથી. અહીંયા જંગલમાં બાવરિયામાં બેઠો હતો બધા. એટલે રમતા હતા બીજા હું તો કરશે બેઠો તો ઉપાડ લીધો. કાકા તો પછી ઓલા સમજે કઉ છું ડબલું દેખાડું છું સાહેબ ને કે ભાઈ હું અહીંયા કરશી આવ્યો હતો. કોઈના બાપનું ન માને કે તું ભેગો જુગાર માં હતો. તારે લઈ જાવ ને સાહેબ ને કે હાલો સબૂત બતાવું. એ તો મેં સરપંચ ને કહીને ઓલા બાવરિયા જ ઉખેડ નાખ્યા. જીસીબી મારી દો કીધું કરશી આવ્યા એને બાપ ઉપાડ લીએ છે. આવ્યા સરપંચ છોડાવા? છોડાવા તો હું આવે. તો કોણ છોડાવ્યો તને? ના એ તો પછી સાહેબ કે વાંધો ને ભાઈ તમે કે ડબલે આવ્યા હતા ને ડબલું મારું સબૂત હતું રહી ગયો નકર ઉપાડ લે મને. નકર ઓલું સબૂત દેખાડવા લઈ જવું પડે ને. તઈ મારી મને તોડ નાખ કાકા. મને એમ કે તું જુગારીઓ થઈ ગયો બધા ભેગો રહી જુગારિયા તો અમે હે ને કોઈ દી રહીમાં જ નથી. હા અમારા ગઈઢા રમતા હતા. સમજ્યા? એ રમવામાં જે હતી ને થોડા જાજી એ ઉડી ગઈ બધી. એટલે આપડે અહીંયા આવી ગયા. હા એટલે તો અમે દાડી કરી નકર ઘરના ખેતરમાં કામ ન કરી. એ બધું અમારા ગઈઢા જુગારમાં ઉડાડી દીધું. કેસમત ની વાત હે ભાઈ. 100 વીઘા જમીન તો એનું શું થયું? 50 વીઘા જમીન હતી. 50 વીઘા હતી? હો દર હાઈ તમે 10 વીઘા ઉડાડી ગઈઢા. 5 હાઈ હું ગયો ને 50 વીઘા ઉડાડી દીધું. કઈ રે થઈ ગયા નવરીના બરાબર. ઈ તો પાછા ગુજરી ગયા બધા અને આપણે ભોગવવાનું. હા અમે દાડિયું કરીશ વાહે જો આ કોકની જમીનમાં કામ કરવું પડે ને અમારી જમીન હોત તો બીજા કામ ન કરતા હોત. પૈસા હોત ને. હા પૈસા હોત. કેવડો પૈસો હતો ત્યારે? એટલે આમાં આવું જ હોય ભાઈ. નિરાતે જ કામ કરવાનું હોય દાડિયુંમાં. સમજો? અને આ રક્ષાબંધનમાં શું બેન હાટું કઈક લેવાનું વિચાર્યું? કઈક ગિફ્ટ બેફ્ટ દઈશ? શું દઈ ને કઈક દેવા તો જોઈએ ને બેન. દઈ હવે આવે 50 રૂપિયા દઈ તો 50 વીઘા જમીન હોત તો કઈક જાજા દે. સમજ્યા? હું વિચારતો હતો એ સમજાણું. શું? મેં કીધું કઈક દાડિયું કરીને હવે કઈક બેનું ને કઈક દેવું પડે ને. કઈ એમને તો કઈ કોરા હાથે કઢાય નહીં. ના એ 50 રૂપિયા 60 રૂપિયા દઈ દેવાનું હોય. આપણે જેવી શક્તિ એવી ભક્તિ. સમજી ગયા? કેમ કે આપણે દાડિયું કરી છીએ. આપણે કઈ કોઈ ધનામી તો હાલતા નથી. ખોદીને કે કઈ ઓલો કનાક કુવો કરી નાખતો ને શેઠ આવીને આપડાને સંભળાવશે. ના બેઠા ખાડા ગાયરા રાખાય. શેઠ આવે કે કૂતરું ગારીને વયું ગયું. શેઠ આવ્યા નીંદવા. હા કાયો થોડુંક નીંદ. હવે જાજી વાર નહીં લાગે. જો હમણાં 5 તો આપણે પૂરા કરી દીધા. કાયો ઘા ઉપાડ લે. બસ ગમે ત્યાં કામે ગયા હોય ને દિલથી જ કામ કરવાનું. બસ ખોટું નહીં કરવાનું. બરોબર. હે વિયામાં ખાવાનું ખાલી 5 મિનિટ બાકી સોઈટું જ રહેવાનું કામમાં. હવે હું શું કહું? હા એમ ચાલુ કરી દે. શેઠ ને ખબર પડે મારા દીકરા હારા કામ ના. સમજ્યા? ગયા પછી ભલે ના ટીંડોરા જોખતા હોય. ચાલો આમાં એમ જ હોય. હા એલા શેઠ બોલાવે. હા શેઠ આવ્યા ઠેલા જેવું લઈને આવ્યા. હો થાકાઈ ગયો બહુ કામ કરી નાખ્યું ભાઈ. કઈક ઠેલા જેવું લઈને આવ્યા. આ શેઠે સારું કામ કર્યું. આ ક્યાં તમારે લઈ આવવાની જરૂર હતી? હા હાલે તો આટલું બધું કઈ ન લઈ આવે કઈ. આ છે ને આટું એવા કઈ એલા ઈ નો હોય. એ સાઈઝ છે જો તો ખરા. મેં તો કીધું ના રે ના આપડે એવા માણસ ના હો ભાઈ. અમે ગમે તે દાડી જાય. આ તો અમારે કઈ છે નહીં. લખણ જોઈને ખબર પડી જાય. આ તો તમે શેઠ ગ્લાસ દીધો ને
એટલે મને એમ છે ઓલું હોય છે સમજો ને શેઠ પાછું. આ હે ને રેડી માણા કહેવાય. હા બસ બસ એટલે લ્યો, બસ. આ ધનાન્યા કામે ગયો તો હા ખાલી વિમલ ને કીધું થારો થયો એ કે વિમલ નહીં, અને આ તો જો ઘૂઘરા લઈ આવ્યા. જો આનું નામ મારસાઈ કહેવાય. હા શેઠ. અને દિલથી કામ કરી છે ને આપણે, હો છે દિલથી કામ કરવાનું, જરાય બેહવાનું નહીં, વિહામો નહીં ખાવાનું. સા ઉપાડ્યો એટલે શેઠમાં પોગે ને પછી આમ પાણી પીશ. સવારના ઈને ચામાં લાગો મને તો ક્યાં? જેમ હતા એમાં ને એમાં. ના રે નામ જોઈ આવો તો ખરા કાકા. હવે શું જોઈ આવો હા શું નોન વસો હજી ક્યાં? જેમ હતા ને એમાં ને એમાં. ના રે ના આવે. એ શેઠ તમને વેમ હે ઈ અમે આ ચા ટપી ગયા હાલ બાજુ. ઓલો ચા નીંદાઈ ગયો તમે કીધું આ બીજા ચામાં એટલે આવી ગયા. તમે આની કોર કયો છો ને એ અમે ઓલા ખૂણે કામ કરતા હતા, ઈ તમને ન દેખાય. ઓલો ખૂણો રહ્યો ને એ ખૂણો આખો જો સાફ કરી નાખ્યો. આ પછી એવું થયું એ ખૂણામાં ગનો મુંજારો થતો, ગરમી થતી. આને કીધું હાલ ને આમ ઉપલા સાહ લઈ લે, સમજ્યા? એવું હતું. એમ કરી અમને મૂંઝવી નાખતા ને કે ના 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 આમ જો દાઢી પૂરી લેવી છે અમારે, અને કામે અમે પૂરું કરી દેવું. જો, ખોટું નહીં, જરાય ખોટું નહીં. આ તમારું ખાઈએ ને અમે હા, એમ. આ પેટમાં જાય ને પેટમાં અમે સાચા દિલથી જ કામ કરવા માંડે. ખોટું ન કરી કોઈ દી કરી. કોઈ દી નહીં, સાઈઝ ખાટી લેવા. જોવા જવું પડશે મારે હેલિકોપ્ટર. આ તો આ તમારે આટો માર લેજો, કાલે આટો મારજો. આજ તો જતા અહીંયા ઓલા જો કઈક પાણી કાઢ્યું છે, ગારો છે અહીંયા. ચાલે જીજો. અમે નીંદી નીકળે ને તો આ ઓલા બાજુ વાળા વાડી વાળા પાણી બધું આમ ધોજે તૂટી ગયો તો આવી ગયું બાજુ. એટલે આજે આજે કઈ ન જાતા, હમણાં જાતા ને ગારો થઈ ગયો. હા કાલે તમે તમારે જીજો. આ પણ શેઠ નું કામ ઊંચું કાંગજ નું. સવારે સિરાઈવા નતા ભાઈ હારું ના ચડી ગયું. અરે આ ગમે ત્યાં દાડી જાવ કોઈ ખવડાવતું નથી કાકા. તઈ આ તો આપણે ભાઈક સાઈડ માણા કાન દાડી આવ્યા. હા શેઠ હારા એમ તો. હા એમ દિલ્લાવર માણા કહેવાય. આ તું સમજી ગયો? આમાં એવું છે. આમાં ખાને શું અહીંયા બોરતો અહીં તને દીધું તે શેઠ ની અલગ અહીંયા બોરવા માંડ્યા. હું ઘડીક થાય આમ જો નિંદાઈ જાય સિંચા શું કામ કરો? અમે હે ને એમ આમ નીંદશું તો મારું બધું નીંદાઈ જાય. કેવી વાત કરો તમે? સાચું ભલે ભલા મને વિશ્વાસ નંબરે બોલ, વિશ્વાસ નંબરે ખાને. અને સાચું બોલજો. તમારા ગામમાં હે ને 5 જણાને પૂછી લેવાનું, બરોબર, કે નીંદવા ખોદવામાં બધાય વિપલાનું કામ કેવું. હા અને પણ તમને તરત જ એમ કે ના એનું કામ ચોખ્ખું, ખોટું નહીં આવે આપણે જરાય. મારું તો કે મારું નક્કી નથી ભાઈ. હા. એ બપોર પછી ક્યાં આવ્યો જાય નક્કી જ નહીં આનું. હું આજ જાતો હોય છે પેલા હા, એમ. કરાય ને એનું આનું હું ગેરંટી નથી લેતો, મારી ગેરંટી લઉં. સમજ્યા? તમારું નીંદવાનું કામ હોય કે ન હોય, ખોદવાનું હોય છે મને એવું લાગે. શું ખોદવાનું? આ ઈ આઈથી એ તો ભૂંડડા ખોદી આડાઅવળું કરે. ગયા. અરે ભૂંડડા ખોદી ગયા છે. એમ તો જોવો તો ખરા ખાડા ઢોરા દીએ. તઈ રાતે હું હવારેમાં આવ્યો તો કાંઈ નહોતું. અરે હમણાં આખું જો આખું ઘેરો ગયો આમ હા તો પેલા શું કરતા હતા? તઈ ગયા. તગડા વયા તો ગયા. એટલું ખોદી ગયા. હા અમે નીંદવામાં ધ્યાન નથી. કીધું તો ખરા છેલ્લા ચાય જઈને ઊંચું માથું કરી. ભૂંદડા આવ્યા ને તમે બાથરૂમ ગયા હતા, લ્યો એટલી વાર ભૂંદડું કરી ગયું. એટલી વારમાં એટલું બધું ન ખોદાય. લે ટકા અમે બેઠા બેઠા ખાધા ખાઈ રહી છે. હા. વાતો કરો તમે. લાગે એવું જ. ના 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 મારે આખું જોવા જવું પડશે. કાલે જાજો આજ ગારો હેલ બાજુ. કાંઈ વાંધો નહીં, હું પાકે ચડાવી જઈશ. બાકી જાવું હોય આજ. નહીં માને નહીં માને શેઠ નહીં માને. હું તને કહું ને ત્યારે ખાઈ લઈ પછી જાય હેલબજ લઈ જાય શેઠ ને. ના ના એ બાજુ નથી જવું. હા સારામાં અહીંયા ખોટા સુંદર બધું કપાળ નાનું નાનું કાકા. કોઈ માનવા તો જોઈ ને.